હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? મજામાં? સ્વાગત છે તમારું મારા નવા બ્લોગમાં. અને આપણે આજ જવાનું છે ટ્રેક્ટર લઈને નીણ ભરવા. ફાઇનલી આપણે સ્કૂટી લઈ અને આપણે નીકળી ગયા હે ભાર ભરાવા. જો વરેડું લઈ લીધું હારે જાય. આપણે ટ્રેક્ટર લઈ અને ભાઈને ઓલે નીણ ભરવા આવતા રહ્યા હે અને હવે કરી નીણ ભરવાનું ચાલુ. તો આપણે જો ભાર ભરી લીધું છે અડધું અને આપણે ભાર ઉપર હે ભાર ભરવાનું ચાલુ છે. તો આપણે ભાર ભરી લીધું છે અને જો આપણો ભાઈ ભરેડું ઉખેરે છે બાંધવાનું માને. હવે હાલો બાંધી ભાઈ. ભાર કમ્પ્લીટ ભરાઈ ગયું છે અને ભાઈ આપણો બેગ વહી ગયો છે નાખવા ઘરે. આપણે જઈએ વાડીએ. તો અહીંયા કણે છે ને આપણે કુટી લઈને આવતા હતા ને ત્યાં ખીલો કરી ગયો, પંચર પડી ગયું છે. બધું હવા ભરવાનું ચાલુ કરી દીધું છે ગોવિંદે. તો આપણે પંચર હાંધવાનું છે. જો આ પંચર કીટ આપણે તો હાંધી નાખી પંચર. હાલો આમાં ટ્યુબલેસ ટાયર છે એટલે વાંધો નહીં આવે. વાઈટેથી પંચર કરી નાખીએ આપણે. અહીં પંચર થઈ ગયું છે. વાંધો કરી દઈએ ચાલુ ને હાંધી નાખી આપણે. એરુઆ વચ્ચે આ પંચર હાંધી નાખ્યું છે કમ્પ્લેટ. ગુડ મોર્નિંગ ને જય માતાજી બધાને. કેમ છો બધા? મજામાં? સ્વાગત છે તમારું મારા નવા વ્લોગમાં. અને આપણે પાણી વારવાનું હતું. જો હાંધા ફેરવવા આવતા રહ્યા છે. આપણે હાંધા કમ્પ્લીટ કરી નાખ્યા છે અને હવે આપણે જઈએ વાડીએ ડેટકોની મોટર ચાલુ કરવા. વાડીએ હજી લાઇટ આવી નથી. આવી જાય 5 મિનિટમાં લાઇટ. હમણાં ચાલુ કરી દે. મને એમ કે લાઇટ કેમ હજુ નથી આવી, પણ જો લાઇટ તો આવી ગઈ છે. પણ જો આ ડીઓ તૂટી ગયેલો છે ને એને આપણે હરખો કરવો જોઈએ. તો આપણે હરખો કરી વારી ડીઓ સડાઈને કમ્પ્લીટ કરી નાખ્યો ને હવે આપણે એને ચાલુ કરી દઈએ મોટર ડેટકો બે. તો આપણે બે બાજુ પાણી ચાલુ કરી દીધું છે. આવી ગયા છે પાણી વારવા. કપા આપણો જો કેવો મસ્તીનો દેખાય ને એક નંબર. ફાઇનલી જો આપણો કપા રહ્યો ને પી રહ્યો આવ્યો છે. છેલ્લા 3 સા બાકી આ બાજુ. બાકી તો ઉપી બી ગઈ આખી. કપામાં પાણી પી રહ્યું છે અને હવે આપણે આને પાછા હાંધા ખોલીને ડટી મારી દેવાની છે. કપા આપણો પી ગયો છે બધો. વરસાદ નથી આવતો ને એટલે કપા આપણે છે ને 2 દિવસમાં એકવાર પાવો જ પડે. એક દિન અને એક દી. કેમ કે વરસાદ હજી સુધી આવ્યો નથી. તો આપણે જાય ઠાકર બાપાના મંદિરે હાલીને પગે લાગવા. તો આપણે આ બાજુ હાલ્યા જાય હાલીને. અને આ બાજુ આગળ જો ધજા દેખાય ઠાકર બાપાના મંદિરની. આમાં તમને આ ધજા દેખાઈ રહી છે. અહીં આપણે ગામમાં પહોંચી ગયા છે ને આ આપણા માતાજીનો મઢ અમારા. અને આ બાજુ ઠાકર બાપાનું મંદિર. આપણે ઠાકર બાપાના મંદિરે દર્શન કરી લીધા છે ને હવે આપણે જવાનું આપણા માતાજીના માટે પગે લાગવા. ઠાકર બાપાના મંદિરે પગે લાગી અને આપણે આવતા રહ્યા આપણા માતાજીના માટે પગે લાગવા. તો હાલો પગે લાગી લઈ. ઠાકર બાપાએ પગે લાગીને આપણે વાડીએ હાલીને હાલ્યા જાય છે. જો તમે આપણે વાડીએ પગવાયા છે. આપણી વાડી છે આ બાજુ આગળ નીકળે તો દેખાતી છે. વાડીએ આવીને આપણે કાલનો બ્લોગ એડિટ કરી અને પોસ્ટ કરી દીધો આપણી યુટ્યુબ ચેનલમાં. જોઈ લો તમે વિજય દરજીયા બ્લોગ્સ. આપણે આયા હતા ટાંકામાં નાવા. ટાંકામાં પાણી એટલું બધું છે નહીં. આજ ખાલી કરી નાખ્યો કાકાની ને. કપામાં પાણી વાળતા હતા આપણા કાકા અને એને આપણે કામ સિંગ દીધું છે સોડા લેવા જવાનું. આપણે સોડા લઈને આવતા રહ્યા હે ને લઈને જવાનું આમ પડામાં હે ને કાકાની ત્યાં એમને સોડા પાવા. હાલો પાઈ દઈ સોડા એની હવે. તો લઈ લીધી સોડા.